તો મેં આજે બનાવ્યું ફ્લાવર બટેટા. તો મમ્મીએ સુધાર્યું ફ્લાવર, ત્યાં સુધીમાં મેં વઘારમાં રાઈ, જીરું, હિંગ નાખી દીધી. તો અવડું મોટું મમ્મીએ સુધાર્યું એટલે કે કહેવાશે નહીં. તો હવે ધોઈને નાખી દઈ ડાયરેક્ટ કુકરમાં. કેટલું ગંધારું પાણી થયું, બધા ધોઈને જ શાકભાજી વાપરવા. આ ચમચો છે નવો, તો મેં વાપરી લીધો ને હલાવી નાખ્યું શાક એનાથી. ટમેટા જોતો મોટા, હળદર ધાણા જીરું નાખી દીધું. મમ્મી મીઠું નાખી જાવ. કાલ ખારું શાક થયું હતું પણ મમ્મી ખીજાણા. મેં કીધું તો આજે તમે જ નાખી દો. પછી પાછું મેં હરખું હલાવી નાખ્યું. દહીં આપણે લસણ વાળું મરચું અંદર થોડુંક ઘટે નહીં આટલું માથે નાખી દઉં. શાકમાં અંદર દાબી દેવાનું મરચાંનું પાણી, જેથી આપણું શાક હરખું સસડી જાય. તો આપણી રસોઈ થઈ ગઈ. તો ચાખીને હું કહું, પણ મને તો બહુ પસંદ ના આવ્યું. મારી મોટી બેન જેવું ન બન્યું, પણ મહેનત કરને વાલો કે કભી હાર નહીં હોતી. તો વિડીયો પસંદ આવ્યો હોય તો